એટલે ભગવાને હિસાબ આપ્યો, કરમ કોઈ છોડે તો આવો જીવનો ભાવ રાખો કે નહીં, તમે રાખો, તમારા બાજુવાળા નહીં શીખવાડો, ના સમજે જવા દો, ગોડો છે એમ કરીને બહુ શિખામણ નહીં આલવી. આજના મનુષ્યને બહુ શિખામણ આલો તોય તમે ગમો નહીં, નવેનો તું જ્ઞાની થઈ જશે ભાઈ, રે તું તારું કર. એટલે આપણે આપણા પૂરતું રાખવાનું, તમારા પૂરતું રાખીને તમારા ઘરમાં નાના દીકરા હોય ને એને આ શીખ આલવાની. કોઈ જીવને મારે નહીં, કોઈ દીકરો કદાચ કૂતરાને લાકડી માર દે ને તો એને એક બરગાડી દેવાની, આવી રીતે નહીં મારવાનું. કૂતરો ભગવાનનો એક અંશ કહેવાય, એને સમજ આવશો ને તો મોટો દીકરો થશે ને ધીરે ધીરે, એને નાનપણથી એ મળેલા સંસ્કાર એક મોટો થશે ને તો કૂતરાઓને બિસ્કીટ ખવડાવતો, દૂધ પીવડાવતો થશે અને જીવનમાં ઉદ્ધાર એનોય થશે ને તમારોય થશે. અને 100% કહું છું, આ બધું કરો ને તો કોઈ માતાજી, કોઈ તળિયાના, કોઈ બારના, કોઈ ભૂત, કોઈ ચોગડિયા કશું નડે ને, ગોડા હું મેલડી બેઠી છું.